હર હર મહાદેવ મિત્રો. તો આજે આપણે બાખલવડ ગામે આવ્યા છીએ અને આવડમાના દર્શન કરવાના છે. આપણે જૂનામાં જૂનું મંદિર છે, બાજુમાં તળાવ છે, સરસ મજાની જગ્યા છે અને આપણે અહીંયા માતાજીના ઘણા બધા સ્થાનક છે. પણ પહેલાં આપણે આવડમાના દર્શન કરીએ. તો ચાલો આપણે દર્શન કરીએ. અમારા વિડીયોમાં કન્ટિન્યુ તમે બના રહેજો. મેં તો અહીંયા માતાજીના દર્શન કરવા તો અમારા મિત્ર આવ્યા છે મહેશભાઈ રાજપરા. તો અમને મળ્યા હતા અને અહીંયા આપણે જે પહેલી વખત આવડમાં એ દર્શન કર્યું છે એમને લીધેથી મેં તો આ કાંઈ ભાળ્યું હતું મિત્રો. તો જેટલા યુટ્યુબમાં અમારા વિડીયો જોઈ રહ્યા હો તો આવડમાના દર્શન કરાવીશું. બાખરવડ ગામ છે અને જસદણની બાજુમાં છે 5 કિલોમીટર. સરસ મજાનું ગામ છે. વૃક્ષો પણ ઘણા બધા છે અને બગીચો પણ સરસ મજાનો છે. તો અહીંયા ડેમ છે, અમારે અહીંયા માતાજીની જગ્યા છે. ધાર ઉપરથી રોડ છે અને અમારે ટુ વ્હીલર લઈને આવે છે. તો અહીંયા આ શ્રી આવડમાં ખોડલમાનું જે મોટું મંદિર છે ત્યાં આપણે દર્શન કર્યા. અને અહીંયા આપણે તો ઘણી બધી અહીંયા પક્ષીઓની પણ સુવિધા છે. માતાજીના તાવા થાય છે અને અહીંયા પણ એક જૂનું સ્થાનક છે. અહીંયા વૃક્ષો પણ ઘણા બધા છે, પક્ષીઓ પણ ઘણા બધા આવે છે. અને આપણે જો બધા માતાજીનો દેતવા કરવો હોય અને આપણે ધૂપ દેવા કરવા હોય તો પાણીની નાંદું છે. અમારે માતાજીના તાવા વતન થાય છે. સરસ મજાની જૂની જગ્યા છે. આપણે અહીંયા પણ જે કાંઈ આપણે દર્શન કરવા બધા આવતા હોય. તળાવની ડેમ ઉપર પાળ ઉપર આવી ગયા છે મિત્રો. અને આ પથ્થરની પાળ બનાવી છે. અહીંથી અડધો પોણો કિલોમીટર દૂર છે એમનું ઓગન છે. તો સરસ મજાનો જો આપણે હોવાનો રસ્તો છે ત્યાં આપણે જઈશું અને તમને બતાવીશું કે કેવું સરસ મજાનું દરિયો જોતો કહેવાય અને રસ્તેની બાજુમાં છે. સરસ મજાનું ફરવાનું સ્થળ છે. તો ચાલો આપણે જઈએ અને તમને બધું બતાવ્યું કે કેટલા મીટરની પાળે છે અને કેટલા કિલોમીટર આગું છે. તો ચાલો અમે તમને બતાવીએ. અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહીજો. ઓગને પૂજી ગયા છીએ અને આજે 32 ફૂટની સપાટી છે મિત્રો. 32 ફૂટ આ તળાવ ભરાય ત્યારે આપણે તળાવ ઓગને છે અને જસદણમાં અહીંથી પાણી જાય છે. તો આ ઓગન છે એમનું અને બહુ મોટું તળાવ છે અને અમારા ઘણા બધા જસદણથી પણ ફરવા આવે છે. અહીંયા બાળકો બધા આનંદ કરે છે. મેળામાં પણ અહીંયા કોઈ આવે તો અહીંયા બાજુમાં ફરવાનું સ્થળ છે. તો સરસ મજાના ઓડિયા પણ છે. અત્યારે ઓડિયા બેન છે બધું. તો નકર તમને બતાવો અમારા ભાઈઓ બધા હમણાં કામકાજમાં છે. તો આપણે ફરીથી પણ વિડીયો આપણે આવીશું આવડમાંના જે પક્ષીઓ અને માળાનું બધું પાણી કુંડા લાવવાનું છે. અત્યારે તો આપણે પ્રસંગમાં આવ્યા છીએ એટલે આ વિડીયો સરસ મજાનો બનાવ્યો છે. તો ચાલો તમને આ તળાવ આખું બતાવીએ. સરસ મજાનો દરિયો છે. અમારે તો કલોરાણાની બાજુમાં જ છે. જસદણ અહીંયાથી 10 કિલોમીટર થાય. પણ અમારા બાળકો પણ આનંદ લેવાય છે મિત્રો. તો બાળકોને પણ મજા આવી ગઈ અને અમારા બાળકો અહીંયા ફરવાનું સ્થળ છે. સરસ મજાના ફોટા પાડે છે અને અમારે મજા આવી ગઈ ને તમને અમારા બાળકોને મજા આવી ગઈ છે. તો ચાલો તમને તળાવ પણ બતાવીએ અને મારા વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ બનાવી રહીજો. જેનિલભાઈ છે જે બાળ વાટિકામાં ભણે છે મિત્રો. કેવું સરસ મજાનું હિન્દી બોલે છે. અમારા બાળકો મને પણ ભગવાનનું રૂપ છે. અને જેનિલભાઈ આપણે મિત્રોને બધાને કહી દો કઈ રીતે બ્લોગ બનાવવાનો. જો અમારે જેનિલભાઈ બ્લોગ બનાવો કહી દો. हेलो गाइस, वेलकम टू माय न्यू व्लॉग। यहाँ पर हमने घूमने आए हैं। यहाँ बहुत बड़ा तालाब है। यहाँ बहुत मजा आ रहा है। चैनल को सब्सक्राइब करो, लाइक करो, शेयर करो। जय हिंद। જો મિત્રો અમારે સરસ મજાના અમારે જેનિલભાઈ છે. તમને આ બાળકો માટે પણ એક વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને સરસ મજાનો અમારો બાળક હિન્દી બોલે છે, જે બાળ વાટિકામાં ભણે છે. તો અમને પણ ધન્યવાદ કે અમારી પક્ષીઓની સેવા કરે છે. અમારા યુટ્યુબરને
કઈ રીતે અત્યારે અનુભવ છે અમને, નાનો એવો બાળ છે તો પણ યુટ્યુબર બધાએ અમારા ભાઈ જેનિલભાઈ મને પણ વિડીયો ઉતારતા શીખવાડ્યું. જેનિલભાઈ મને મજા આવી, મને તમે શીખવાડી દીધું ને વિડીયો ઉતારતા, તો તમે મને શીખવાડ્યું હો. તો અમારો વિડીયો બધા જોતા રહેજો. બધા વિડિયો અમારે જોતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. આપણે તળાવ ને એવું તો બધું જોઈ લીધું છે અને અમારે તો બંગલો કહેવાય. મિત્રો અહીંયા નાવ આવીને અમે પણ નાવ આવી છીએ. અહીંથી આપણે ધૂપો દાબવાનો અને આપણે આવડમાનું નામ લેવાનું. જે આપણે દર્શન કર્યા ને એટલે માતાજીની દિયેથી કંઈ થતું નથી. એટલે ઊંચેથી બધા ધૂપકા મારે છે, બધા નાય છે. તો અહીં સરસ મજાનું આપણે અહીંયા વાતાવરણ છે. અહીંથી આપણે બાળકોને પણ જોઈ શકીએ. અત્યારે તો આ બેન છે ને તમને બતાવો, કારણ કે અહીંથી જે આપણે પાણી જાય છે બધું જસ્તરની અંદર જાય છે. જેટલું પાણી પીવાનું જે કાંઈ આવી આપણે બાખરવટના તળાવમાંથી આનંદ સાગર ડેમ છે એમાં જ આવે છે. એટલે જો આ પથ્થરની આપણે જે આ પાયલ છે જો મિત્રો ફોરી અત્યારે આ કે સુધી છે આપણે જે કાંઈ પથ્થર આવે કાળો પાણો છે એમની પાયલ બનાવી છે. ભેટ વર્ષોથી છે, કારણ કે બહુ ઝાઝા વર્ષ થઈ ગયા છે, આપણને પણ સાંભળતું નથી. તો તમારે પણ જો અહીંયા જસ્તનની બાજુમાં છે, ચોટીલા જાવ જસ્તનથી તો પહેલું ગામ જ આવે છે બાખરવડ અને સરસ મજાનો નજારો છે. તમારે પણ અહીંયા કોઈને માતાજીના દર્શન કરવા આવવું હોય અને સરસ મજાનો તળાવ છે, તમે પણ આવી શકો છો. મિત્રો આપણે તળાવને બધું માતાજીના દર્શન કરી. અમારા મિત્ર છે મહેશભાઈ રાજપરા, એમનું જૂનું ગામ બાકલોડ છે, અત્યારે જસ્તન રહેશે અને અમારા મિત્ર છે. તો આ બધું બતાવ્યું છે. એમની વાડીએ પણ આપણે જવાનું છે. અત્યારે મોડું થઈ ગયું છે ને વિડીયો પણ ઘણો બધો બની ગયો છે. તો તમે બધા વિડીયો પણ જોઈને કોમેન્ટ કરી દેજો કે કેવો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. અને ઘણા બધા બાળકો સાથે આનંદ કર્યો. તળાવ પણ તમને સરસ મજાનું બનાવ્યું, બગીચો પણ સરસ મજાનો છે. તો કાલે ફરી મળીશું આપણે વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.